નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવિદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજ્યાયાન નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 42નો સ્વાધ્યાય શરૂ કર્યો છે. આ ગાથા શાસ્ત્રમાંથી વાંચનમાં લીધી છે અને પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા પણ આપણે વાંચનમાં લીધી છે. એ પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે કરી રહ્યા છીએ. 42મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે અને તે આપણે એક પછી એક બધું કરી રહ્યા છીએ. તો બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાના નંબર 136, ભાદરવા સુદ 13 મંગળવાર તારીખ 2/9/52 દિવસનું પ્રવચન છે. એમાં પૂજ્ય ગુરુદેવ આગળ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે આત્માનો સ્વભાવ નિત્ય નિર્મળ છે. તેની પર્યાયમાં મલિનતા છે તે સંસાર છે. તેનો નાશ કરી શુદ્ધતા પ્રગટ કરવાનો ઉપાય તે મોક્ષ માર્ગ છે. તેનું કારણ આધાર શુદ્ધ આત્મદ્રવ્ય છે. મોક્ષ માર્ગનો બીજો ભેદ સમ્યક જ્ઞાન છે તેની વાત ચાલે છે. જો અહીંયા બૃહદ દ્રવ્ય સંગ્રહમાં ત્રીજો અધિકાર જે શરૂ થયો એ મોક્ષ માર્ગનો અધિકાર શરૂ થયો અને એના મોક્ષ માર્ગમાં મોક્ષ માર્ગ 3 રીતે છે એટલે એના 3 ભેદ કહેવામાં આવ્યા: સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. એ પૈકી સમ્યક દર્શનની વાત પહેલા આવી ગઈ અને અત્યારે આ 42મી ગાથાની અંદર સમ્યક જ્ઞાનની વાત ચાલે છે. એટલે અહીંયા પૂજ્ય ગુરુદેવે આ દિવસના પ્રવચનની શરૂઆતમાં જ ઉपोद्घातમાં જ એ વાત કરી કે આપણે સમ્યક જ્ઞાનની વાત કરી રહ્યા છીએ અને મોક્ષ માર્ગ કઈ રીતે છે એની ટૂંકી વ્યાખ્યા ગુરુદેવે કરી કે આત્માનો સ્વભાવ નિત્ય નિર્મળ છે. તેની પર્યાયમાં મલિનતા છે. એટલે ત્રિકાળ વસ્તુ તો શુદ્ધ છે. એનો સ્વભાવ એટલે એના અનંત ગુણને અનુસરીને જે પરિણામ છે તો શુદ્ધ હોય, શુદ્ધ થવા જોઈએ અને એ શાશ્વત પછી દશા રહે છે. એકવાર શરૂ થયા પછીથી સિદ્ધ દશા શરૂ થયા પછીથી એ જતી નથી. પણ વર્તમાનમાં જ્યાં સુધી એ દશા નથી પ્રગટ કરી ત્યાં સુધી પર્યાયમાં મલિનતા છે અને એને સંસાર કહેવામાં આવ્યો. એટલે જીવની 2 મુખ્ય અવસ્થા કહેવાય, એક સંસાર અવસ્થા અને બીજી સિદ્ધ અવસ્થા. સંસાર અવસ્થા ગમે તેટલો લાંબો સમય ચાલે પણ તે પછીથી સિદ્ધ અવસ્થા પ્રગટ થાય તો એ એના કરતાં વધારે લાંબા સમય સુધી જોય, એ અનંતકાળ સુધી જોય. તો એ સંસાર પર્યાય છે એનો નાશ કરી એટલે પર્યાયનો નાશ કરી અને શુદ્ધતા એટલે પર્યાયમાં પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરવાનો ઉપાય એ મોક્ષ માર્ગ છે. અને એવા મોક્ષ માર્ગનું કારણ અથવા તો એનો આધાર શુદ્ધ આત્મદ્રવ્ય છે, બીજું કોઈ નથી. કોઈ પરદ્રવ્યને કારણે એવો મોક્ષ માર્ગ હોય એવી વાત નથી. દશા આત્માની છે ને એનો માર્ગ પણ એવી દશા થવાનો માર્ગ પણ આત્માને વિશે જ હોય, બહાર હોય નહીં. એટલે એનો આધાર શુદ્ધ આત્મદ્રવ્ય છે. જો આત્મદ્રવ્ય ત્રિકાળ શુદ્ધ હોત નહીં તો પર્યાયમાં એવી શુદ્ધતા પ્રગટ થાત નહીં. જેટલા સિદ્ધ થયા એ અનંત સિદ્ધ કઈ રીતે થયા તો કે દ્રવ્ય અપેક્ષાએ
દ્રવ્ય અપેક્ષાએ આત્મા શુદ્ધ હતો એનો નિર્ણય કરી અને એવો પુરુષાર્થ કર્યો એટલે શુદ્ધતા થઈ. પણ અંદરમાં શુદ્ધતા હતી એટલે એ પ્રગટ થઈ. અંદરમાં શુદ્ધતા ન હોય તો થાય નહીં. એટલે શુદ્ધતા પ્રગટ કરવી, પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરવી એ જ મોક્ષ માર્ગ છે. તો એનું કારણ, એનો આધાર શુદ્ધ આત્મદ્રવ્ય છે. એનો આધાર શુદ્ધ આત્મદ્રવ્ય છે. અને પછી આગળ હવે વાત આ જે અધિકાર ચાલે છે એને માટે કહેતા ગુરુદેવ કહે છે કે મોક્ષ માર્ગનો બીજો ભેદ સમ્યક જ્ઞાન છે, તેની વાત ચાલે છે. તો અનુસંધાન આપણને અહીંયાથી ગુરુદેવના પ્રવચનમાંથી જ પ્રાપ્ત થઈ જાય છે. એટલે આપણે 42મી ગાથાનું અનુસંધાન એ રીતે પ્રાપ્ત કર્યું. હવે આગળ કહે છે કે 6 દ્રવ્ય, 85 કાય, 7 તત્વ, 9 પદાર્થ જે છે તેમાં નિશ્ચયથી નિજ શુદ્ધ આત્મદ્રવ્ય, એટલે દ્રવ્ય અપેક્ષાએ વિચાર કરીએ તો 6 દ્રવ્યમાં નિજ શુદ્ધ આત્મદ્રવ્ય, તો પોતાનું, બીજાનું નહીં. કેમ કે બીજાનું દ્રવ્ય શુદ્ધ હોય તો પણ એ પોતાને કોઈ રીતે લાભદાયક થાય નહીં. એટલે નિજ શબ્દ આગળ મૂક્યો. આખી વાત હવે નિશ્ચયથી કરે છે ગુરુદેવ કે શું ઉપાદેય છે, શું આદરણીય છે. કેમ કે આધાર કયો ને, શુદ્ધ આત્મદ્રવ્ય આધાર છે. તો હવે આ 6 દ્રવ્યની અપેક્ષાએ, 85 કાયની અપેક્ષાએ, 7 તત્વની અપેક્ષાએ અને 9 પદાર્થની અપેક્ષાએ, એ ચારેય અપેક્ષાએ જે ઉપાદેય છે, આદરણીય છે, જે આધાર છે, જે લક્ષ કરવા લાયક છે, તો એ રીતે અહીંયા હવે વાત કરે છે. મૂળ ટીકામાં પણ આ વાત લીધી છે. તો અહીંયા કહે છે કે 6 દ્રવ્યોની અપેક્ષાએ જો વિચાર કરીએ તો આત્મદ્રવ્ય એ જ આદરણીય ઉપાદેય છે. પણ એ જ આત્મદ્રવ્ય કયું? તો શુદ્ધ આત્મદ્રવ્ય. તો આત્મદ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, પણ એને પર્યાય સહિત લઈએ તો પણ એમાં પર્યાય પણ શુદ્ધ હોય. પણ ઉપાદેયની વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે પણ એમ જ કહેવાય કે શુદ્ધ આત્મદ્રવ્ય છે. જે ધ્રુવ વસ્તુ જે છે તે જ શુદ્ધ છે, એ જ ઉપાદેય છે. અને એ કોનું? પોતાનું. ભગવાન તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, એમનું દ્રવ્ય શુદ્ધ છે, એમનું પર્યાયમાં પ્રગટ કર્યું છે, છતાંય એ ઉપાદેય કે એ આધાર નથી. પોતાનું નિજ શુદ્ધ આત્મદ્રવ્ય છે તે જ આધાર છે, તે જ ઉપાદેય છે. એટલે દ્રવ્ય અપેક્ષાએ એમ કહ્યું. પછી 85 કાયની અપેક્ષાએ એમ કહે છે કે નિજ શુદ્ધ જીવાસ્તિકાય. 85 કાય એટલે 5 અસ્થિકાય અને 6ઠું અસ્થિ છે. કાળ દ્રવ્ય છે તે અસ્થિ છે, એ કાય નથી. પણ 5 અસ્થિકાયની અંદર જીવાસ્તિકાય, અને એ પણ કયું? કેવું? તો કે શુદ્ધ, અને એ પણ પોતાનું. એટલે નિજ શુદ્ધ જીવાસ્તિકાય એ 85 કાયની અપેક્ષાએ કહેવાય. પછી 7 તત્વની અપેક્ષાએ કહીએ તો નિજ શુદ્ધ આત્મ તત્વ. 7 તત્વમાં જે 5 તો પર્યાય છે અને 2 તત્વ છે. 2 તત્વ કહેવામાં આવ્યા, એક જીવ તત્વ અને બીજું અજીવ તત્વ, અને એ સિવાય બાકી 5 તો એના સંયોગથી થતી પર્યાયો છે. તો એમ 7 તત્વ જ્યારે કહેવામાં આવ્યા તો એમાં નિજ શુદ્ધ આત્મતત્વ એ ઉપાદેય છે. અને ત્યાર પછીથી 9 પદાર્થ. તો 9 પદાર્થ કહીએ ત્યારે એમાં પુણ્ય ને પાપ ઉમેરીએ તો 7 + 2 એટલે 9 થાય. તો એમાં 9 પદાર્થમાં નિજ શુદ્ધ આત્મ પદાર્થ જ ઉપાદેય છે. એટલે દરેક રીતે આત્માની જ વાત કરી, અને એ પણ નિજ શુદ્ધ આત્માની જ વાત કરી. અને તે સિવાય પર શુદ્ધ અશુદ્ધ જીવ આદિ બધું હેય છે. તે સિવાય પર, એ સિવાય બીજું બધું જે પર છે એ શુદ્ધ અશુદ્ધ જીવ આદિ બધું હેય છે. એટલે બીજા શુદ્ધ જીવ હોય, જેમની પર્યાય શુદ્ધ થઈ હોય, દ્રવ્ય પર્યાય પણ શુદ્ધ છે, એ પણ પોતાને માટે ઉપાદેય નથી, કેમ કે એ પર છે. અને બીજા દ્રવ્યો એ પછી
સાત તત્વની અપેક્ષાએ લઈએ, 6 દ્રવ્યની અપેક્ષાએ લઈએ, 7 તત્વની અપેક્ષાએ લઈએ, 9 પદાર્થની અપેક્ષાએ લઈએ, જે અપેક્ષાથી લઈએ તે અપેક્ષાથી બીજું બધું પર જે છે એ શુદ્ધ હોય અશુદ્ધ હોય છતાં પણ એ બધું હેય છે, ઉપાદેય નથી. હેય એટલે છોડવા લાયક. છોડવું એટલે વસ્તુ તો કઈ આત્મા ગ્રહણ કરતો નથી, પણ એનું લક્ષ છોડવા લાયક છે. હેયનો અર્થ એમ થાય એટલે એનું લક્ષ કરવા લાયક નથી. માત્ર એનું જ્ઞાન કરવા લાયક હોય, પરંતુ એનું લક્ષ કરવા લાયક નથી. પરમાર્થે જેનું લક્ષ કરવા લાયક હોય એવું તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ છે, એ ઉપાદેય છે. આગળ કહે છે કે વિતરાગી દેવ ગુરુ તથા અનંત સિદ્ધો શુદ્ધ છે, તે પણ પર છે. અનંત નિરોધ જીવો અશુદ્ધ છે, તે પણ છે. આ પર્યાય અપેક્ષાએ શુદ્ધ ને અશુદ્ધની વાત કરવામાં આવી છે. દ્રવ્ય અપેક્ષાએ તો જીવ માત્ર શુદ્ધ છે. પરમાણુ શુદ્ધ છે. એક ઉદ્ગળ પરમાણુ લઈએ તો તે શુદ્ધ છે, પણ એના સ્કંદ લઈએ તો આપણે એમ કહીએ કે એ અશુદ્ધ છે. અનંત પરમાણુના સ્કંદો અશુદ્ધ છે. તે બધું પર છે, માટે હેય છે. એ સિવાય બીજા 4 દ્રવ્યોનો વિચાર કરીએ તો એ શુદ્ધ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, પણ છતાં એ બધું પણ હેય છે. એ બધું પર છે, માટે હેય છે. ગુરુદેવ કહે છે કે અહીં હેય ઉપાદેયનો ભેદ કરનારું જ્ઞાન તે વ્યવહારના એનો વિષય છે. આટલી બધી વાત હેય અને ઉપાદેયની કર્યા પછીથી પણ ગુરુદેવ એમ કહે છે કે એ વ્યવહારના એનો વિષય છે. હેય ઉપાદેયનો ભેદ કરનારું જ્ઞાન. હેય ઉપાદેયનો ભેદ કર્યા વિના તો આગળ મોક્ષ માર્ગમાં પદાર્પણ થઈ શકતું નથી. મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા માટે હેય ઉપાદેયનો નિર્ણય સવિકલ્પ દશામાં ચિંતન દ્વારા કરવાનો હોય, અને પછી જે પદાર્થો પોતાથી પર છે એ બધાનું લક્ષ છોડી અને એક શુદ્ધ જીવ આત્માનું લક્ષ કરવું, એમ આખી વાત કહેવામાં આવે છે. પણ ગુરુદેવ કહે છે કે જે ભેદ પાડવામાં આવ્યો એ પણ ખરેખર જોઈએ તો એ વ્યવહારના એનો વિષય છે. ભેદની વાત થઈ, અનેક પ્રકારે વાત થઈ, એમાં પણ ભેદ પ્રતિભેદ કેટલા બધા પડ્યા જે હેય છે બધાના, એટલે આખો વિષય એ વ્યવહારના એનો વિષય થઈ ગયો. તો નિશ્ચયથી શું છે કે છે કે નિશ્ચયથી તો એકલું નિજ શુદ્ધ આત્મદ્રવ્ય છે તે જ ઉપાદેય છે. એટલે નાસ્તિકથી જે કથન કરવામાં આવ્યું એ નિર્ણય કરવા માટે જરૂરી છે કે આ બધું હેય છે, એનું લક્ષ છોડવા લાયક છે, એ બધું નાસ્તિકથી કથન કરવામાં આવ્યું. અસ્થિપૂર્વક જયારે જે કથન કરવામાં આવ્યું હોય એ નિશ્ચય છે. એટલે અસ્થિપૂર્વક તો એક જ વાત છે કે એકલું નિજ શુદ્ધ આત્મદ્રવ્ય છે તે જ ઉપાદેય છે. પણ તે ઉપાદેય છે એવો વિકલ્પ ઉઠવો એ કઈ પુરુષાર્થ નથી. એ વિકલ્પ છે ત્યાં સુધી ખરેખરો સાચો પુરુષાર્થ થતો નથી. એ ઉપાદેય છે એવો વિકલ્પ ઉઠવો ત્યાં સુધી જે સાથે રહેલો ભાવ છે તે શુભ ભાવ છે. એટલે કહે છે કે પણ તે ઉપાદેય છે. શું ઉપાદેય છે? નિજ શુદ્ધ આત્મદ્રવ્ય જે છે તે ઉપાદેય છે, પણ તે ઉપાદેય છે એવો વિકલ્પ ઉઠવો તે તથા વ્યવહાર રત્નત્રય અને સમ્યક જ્ઞાનમાં જણાવવા યોગ્ય મારાથી અન્ય જે શુદ્ધ અશુદ્ધ જીવ આદિ છે તે બધા પણ હેય છે. એટલે આ વિકલ્પ ઉઠવો એ પણ છોડવા લાયક છે. આ બધા હેય એટલે છોડવા લાયક છે. તથા વ્યવહાર રત્નત્રય અને સમ્યક જ્ઞાનમાં જણાવવા યોગ્ય મારાથી અન્ય જે શુદ્ધ અશુદ્ધ જીવ આદિ છે એ બધાનું પણ લક્ષ છોડવાનું છે. મારા માટે તે આદરણીય નથી. આ વાત પરાકાષ્ઠાની વાત છે. એટલે કે પુરુષાર્થમાં છેલ્લે નિર્ણય કરે ત્યાર પછીથી પોતાના સ્વરૂપ તરફ વળવું છે તો એ પહેલા આ બધું હેય કરી અને એનું લક્ષ એ છોડે છે. આ વાત કરી ત્યારે કોઈએ પ્રશ્ન કર્યો કે વ્યવહારથી તો વિતરાગી દેવ ગુરુ આદરણીય ખરા ને? વ્યવહારથી બરાબર છે, વ્યવહારથી ખરા, કેમ કે એમના તરફ એવો વિનયનો ભાવ ઉઠે છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પણ એવો વિનયનો ભાવ ઉઠે છે, એવો વિકલ્પ આવે છે. એટલે ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે વિનયનો વિકલ્પ ઉઠ્યો તેમાં સાચા નિમિત્તની ઓળખાણનો આદર છે કે નિમિત્ત ઉચિત નિમિત્ત સાચા નિમિત્ત છે
અને એટલા માટે એનો આદર પણ છે. વિતરાગપણાનો જ આદર છે. હવે એ આદરમાં મૂળ વાત એ છે કે સાચા દેવગુરુ શાસ્ત્ર એ બધા આદરણીય ખરા, પણ એમાં આદરણીયપણું શું છે? તો વિતરાગપણું છે તે. એટલે એમાં પછી શાસ્ત્રનો વિચાર કરીએ તો શાસ્ત્રમાં કઈ વિતરાગતા નથી. શાસ્ત્રમાં તો એનું કથન કરવામાં આવ્યું છે. તો વિતરાગતા ક્યાં છે? તો વિતરાગતા દેવને વિશે છે, પૂર્ણ વિતરાગતા છે, અને ગુરુને વિશે છે એ પૂર્ણ વિતરાગતા પણ એમણે વિતરાગતા પ્રગટ કરી છે. એટલે દેવ આદરણીય થયા એટલે વિતરાગપણાનો જ આદર છે. એ નિમિત્ત છે, અને નિમિત્તમાં તો આપણે 3 લઈએ છીએ. દેવ ગુરુ શાસ્ત્ર એ 3 દર્શન માટેના નિમિત્ત તરીકે લઈએ છીએ, અને એનો વિનય આપણે કરીએ છીએ. પણ અહીંયા ગુરુદેવે ને અહીંયા જે પ્રશ્ન જેમણે કર્યો એમણે પણ એ જ પ્રશ્ન કર્યો છે કે દેવ ગુરુનું આદરણીય ખરા? તો કે હા, એ નિમિત્તની ઓળખાણ માટે નિમિત્ત છે, સાચું નિમિત્ત છે, એની ઓળખાણ તરીકે આદરણીય છે. પણ એમાં આદરણીયપણું શેને વિશે છે? એ દેવ ગુરુનું આદરણીયપણું કઈ રીતે છે? તો કે વિતરાગપણાને કારણે એ આદરણીયપણું છે. એટલે વિતરાગપણાનો જ આદર છે. પર દ્રવ્યનો ખરેખર આદર નથી. બીજ શુદ્ધ આત્મા જ એક આદરણીય છે. એટલે દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો પોતાનું દ્રવ્ય છે તે જ આદરણીય છે. ભગવાનનું દ્રવ્ય કે દેવનું દ્રવ્ય જે છે એ આદરણીય નથી. પણ આદર એટલા માટે છે કે એમને વિતરાગ ભાવને પ્રગટ કર્યો છે. એટલે વિતરાગપણાનો જ આદર છે. અને બીજી રીતે જોઈએ તો એ સાચા નિમિત્ત છે. પણ ખરેખર આદર છે તો કે એક આદરણીય છે, ત્યારે વ્યવહારથી વિતરાગી દેવગુરુ આદરણીય છે એમ બોલાય છે. દેવગુરુ નહીં, પરંતુ વિતરાગી દેવગુરુ આદરણીય છે એમ બોલાય છે. ગમે તે દેવગુરુ આદરણીય એમ નથી હોતું. અને વિતરાગી દેવગુરુ આદરણીય જ્યારે બોલીએ ત્યારે એમાં જે જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં જેમનું પ્રવર્તન થાય છે એવા ગુરુ એ જ આદરણીય હોય. અને દેવ એ કેવળ જ્ઞાની પરમાત્મા છે, એ આદરણીય છે. આગળ કહે છે કે સનાતન જીનવાણીમાં 6 દ્રવ્યને અનાદિ અનંત સ્વતંત્ર કયા છે. એટલે એની કોઈ આદિ નથી અને અનંત કાળ સુધી રહેવા વાળા છે. પણ એ જ્યારથી છે ત્યારથી અને જ્યાં સુધી ત્યાં સુધી, એટલે એનો તો નાશ નથી, નિત્ય રહેવાના છે. તો એ ત્યાં સુધી સ્વતંત્ર હોવા પણ એ સ્વતંત્ર છે, અસ્તિત્વ એમનું, અને પરિણામ પણ સ્વતંત્ર છે. સનાતનજીની વાણીમાં 6 દ્રવ્યને અનાદિ અનંત સ્વતંત્ર કયા છે. જો શબ્દ પાછળ રહેલો ભાવ આપણે સમજવાનો છે, માત્ર વાંચી જઈએ એનો કાંઈ અર્થ નથી. અનાદિ અનંત સ્વતંત્ર, અને એનો જયારે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે 6 દ્રવ્ય છે ને છે. એટલે એમાં તો આખી વાત આવે છે કે જે અન્ય દર્શનમાં કોઈએ આ જગતની રચના કરી એ વાત મિથ્યા છે. કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશમાંથી બ્રહ્માએ આ જગતની રચના કરી એવી બધી વાત છે જ નહીં. 6 દ્રવ્ય અનાદિથી છે અને ક્યાં સુધી રહેવાના છે? તો અનંતકાળ સુધી. એનું એ નિત્ય છે, એનો નાશ છે જ નહીં. અને સ્વતંત્ર શબ્દ મૂકી અને એમ સમજાવી દીધું કે એમને કોઈની અપેક્ષા નથી, એમની ઉત્પત્તિ નથી, નાશ નહીં. એટલું તો બરાબર છે, પણ અત્યારે જે રીતે ટકીને રહ્યા છે એમાં પણ એ સ્વતંત્ર છે. તો સ્વતંત્રતા અસ્તિત્વ સંબંધી અને પરિણમન સંબંધી, અને એમના અસ્તિત્વ અને પરિણમન સંબંધી 6 દ્રવ્યની સ્વતંત્રતાનું ચિંતન કરવામાં આવે તો જીવને પરાધીન દ્રષ્ટિ છૂટી જાય. કોઈને કારણે પોતાના પરિણામ થાય છે માન્યતા નીકળી જાય. એટલે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થાય. મને મારા પરિણામ કરાવનાર બીજું કોઈ નથી, મારા પરિણામ મારે કારણે જ થાય છે, એવી વાતનો નિર્ણય થાય. પછી નિર્માણ પોતાથી જ થાય એ વાત ચિંતન કરતા એમાંથી નીકળે છે. એટલે એક વાત ને જરાક વધારે સારી રીતે સમજી અને આપણે ધ્યાન પહેલા ચિંતનનો વિષય બનાવીએ તો બીજા બધા વિકલ્પો આપોઆપ ઘટી જાય છે. ફરીથી વાંચીએ. સનાતન જીનવાણીમાં જ
એમાં જે વાત કહેવામાં આવી છે બીજે ક્યાંય નથી. સનાતન જીનવાણીમાં એટલે સંપ્રદાયમાં નહીં, સનાતન શબ્દ મૂકી અને ગુરુદેવે આ 4 સંપ્રદાયમાં જે વાત ચાલી રહી છે એ 4માંથી કોઈ સંપ્રદાયને લીધા નથી. કેમ કે સંપ્રદાય તો લોકોએ પોતાના રાગ દ્વેષને કારણે ઉભા કર્યા છે. ભગવાને કઈ સંપ્રદાય પાડ્યા નથી. એટલે એક શબ્દ આગળ મૂકી દીધો, સનાતન. સનાતન જીનવાણીમાં 6 દ્રવ્યને અનાદિ અનંત સ્વતંત્ર કહ્યા છે. 5 દ્રવ્ય કહે અને કાળ દ્રવ્ય ઉપચારથી છે એમ કહે તે જીનવાણી નથી. એ 6 દ્રવ્ય છે, કાળ દ્રવ્યને ઉપચાર છે એમ ન કહેવાય. એ જે 6ઠું દ્રવ્ય છે અને એનું પણ પરિણમન થાય છે જેને આપણે સમય કહીએ છીએ. વળી 6 દ્રવ્યનું સ્વતંત્રપણું છે. 6 દ્રવ્યમાં સમેત શિખર આદિ તીર્થ ક્ષેત્ર પણ મારે માટે હેય છે. મારે માટે એ 6 દ્રવ્યો એટલે કે એમાં જીવ, બીજા બધા જીવ પણ આવી ગયા તો એ મારે માટે એનું લક્ષ છોડવા યોગ્ય છે, મારે એનું લક્ષ કરવા યોગ્ય નથી. એટલે મારે માટે એ હેય છે. તેમાં આ તીર્થ ક્ષેત્ર પણ આવી ગયા. સમત શિખર આદિ તીર્થ ક્ષેત્ર પણ મારે માટે હેય છે. લોકો એમ માને છે કે તીર્થ ક્ષેત્રમાં જવાથી ધર્મ થાય, એમ નથી હોતું. ધર્મ તો પોતે પોતાના સ્વરૂપ તરફ વળે ત્યારે ધર્મ થાય. પરંતુ વ્યવહારથી એમ કહેવાય કે ત્યાં તીર્થ ક્ષેત્રમાં જઈએ ત્યારે કોઈક એવા જ્ઞાની પુરુષ મળી જાય અને એના નિમિત્તે પોતાને જ્ઞાન થાય. જ્ઞાન તો પોતાને પોતાથી થાય. અને પછી અહીંયા આગળ કહે છે કે એ બધા હેય છે અને પર છે અને અહીંયા છાંડવા લખ્યું છે, છાંડવા નહીં પરંતુ છોડવા યોગ્ય છે. એટલે કે એનું લક્ષ છોડવા યોગ્ય છે. અને નિજ આત્મા એક જ આદરણીય છે. એવા 2 ભેદ પાડવા તેનું નામ વ્યવહાર છે. આ બીજા બધા જે છે તે એનું લક્ષ છોડવા છે, હે છે અને આત્મા છે તે આદરણીય છે. એવો ભેદ પાડવામાં એ પણ વ્યવહાર છે કે વ્યવહારની અંદર ભેદ પડે, નિશ્ચયમાં કોઈ ભેદ પડતા નથી. એટલે એ વ્યવહાર થયો. આગળ સમજાવે છે સૂર્ય ગંડાંગાદિ એમ લખ્યું છે એ નથી, પણ સૂર્ય ગડાંગ છે. એમાં જે ઉપર અનુસ્વાર છે ને ડ ની ઉપર આવવો જોઈએ, અહીંયા છાપવામાં ભૂલ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આચારાંગ સૂર્ય ગડાંગ આદિ સૂત્રો તો વિચ્છેદ ગયા છે. વિચ્છેદ ગયા છે એટલે અત્યારે ઉપલબ્ધ નથી. પણ જેટલું પરંપરાથી સટખંડ આગમ આદિ તથા સમયસાર આદિ આગમોનું જ્ઞાન સંતો જ્ઞાનીઓ દ્વારા આવ્યું એટલે અત્યારે ઉપલબ્ધ છે આપણે એવા શાસ્ત્ર દ્વારા, તે શ્રુત જ્ઞાન છે. તેમાં યથાર્થ રૂપે 6 દ્રવ્ય વગેરેને જાણવા તથા શુદ્ધ આત્મા એક જ ઉપાદેશ અને રાગ પુણ્ય પાપ આદિ પર એ બધું હેય છે એમ જાણવું તે વ્યવહાર સમ્યક જ્ઞાન છે. રાગ થાય તે જીવાસ્તિકાયને લઈને થાય છે. કર્મ તથા શરીર આદિ જે પૂતગલાસ્તિકાય છે તેને લઈને રાગ નથી. રાગ પર પદાર્થો કરાવતા નથી. શરીરને કારણે રાગ થાય છે એમ નથી. જીવ કરે તો રાગ થાય, ન કરે તો ન થાય. કર્મના ઉદયો છે એ પણ રાગ કરાવતા નથી. જીવ કરે તો રાગ થાય. એટલે ગુરુદેવે સ્પષ્ટ લીધું કે રાગ થાય તે પોતાની ભૂલ છે જીવની, જીવાસ્તિકાયને લઈને થાય છે. જીવાસ્તિકાયમાં બીજા પર જીવાસ્તિકાયને લઈને થાય છે એવો અર્થ નથી, પોતાને કારણે થાય છે. અને કર્મ, જળ કર્મ, દ્રવ્ય કર્મ તથા શરીર આદિ જે પૂતગલાસ્તિકાય છે તેને લઈને રાગ નથી. એ રાગ કરાવતા નથી, કરાવી શકે નહીં. વળી અહીંયા એક સામાન્ય ઉદાહરણ લીધું છે. વળી ખુરશીના કારણે શરીર નથી. બે દ્રવ્ય જુદા છે, બંને સ્કંદ જુદા છે. ખુરશીમાં કોઈ બેઠો હોય તો એ શરીર ખુરશીના કારણે નથી. એ કેવું આપણને સહેલાઈથી સમજાય એવું છે કે ભાઈ ખુરશી ખુરશીમાં રહી, શરીર તો એનું જ છે. તો એવી રીતે દરેકે દરેક પરમાણુ છે, એના સ્કંદ છે, આ બધું જ જે છે તે કોઈ કોઈના કારણે નથી
એમ મૂળતું સમજાવવું છે. એટલે ગુરુદેવ કહે છે કે વળી ખુરશીના કારણે શરીર નથી, કેમ કે દરેક પરમાણુ તેના અસ્થિકાયમાં છે. દરેક જીવાસ્થિકાય જુદે જુદા ત્રણેય કાળ સ્વતંત્ર છે. એ જ રીતે જીવો પણ દરેક જીવ સ્વતંત્ર છે. કોઈ જીવને કોઈ બીજા જીવનો આધાર છે નહીં, કોઈને કારણે કોઈનું અસ્તિત્વ નથી, કોઈને કારણે કોઈના પરિણામ બદલતા નથી. શુદ્ધ પરમાણુ જે અસ્થિકાય થવાની તાકાતવાળા છે, જો ઉદ્ગળ પરમાણુ એક પરમાણુનો વિચાર કરીએ તો એ કાય નથી. કાય ક્યારે કહેવાય કે બે કે તેથી વધુ પ્રદેશ હોય તો કાય કહેવાય. તો એક પરમાણુનો એક પ્રદેશ હોય એટલે બે થી વધારે પરમાણુ ભેગા થાય એટલે સ્કંદ બને તો એને પૂતગલાસ્થિકાય કહેવામાં આવે, તો એને પૂતગલાસ્થિકાય કહેવાય. પરંતુ એક પરમાણુ જે છે એમાં એ શક્તિ છે કે બીજા પરમાણુ સાથે જોડાઈ અને પૂતગલાસ્થિકાય બને છે. એટલે કહે છે કે શુદ્ધ પરમાણુ જે અસ્થિકાય થવાની તાકાત વાળા છે તે તથા શુદ્ધ સિદ્ધ ભગવંતો એ મારાથી પર છે. જો શુદ્ધ છે છતાં પણ મારાથી પર છે. એક પરમાણુ તો શુદ્ધ જ છે અને સ્કંદ બને છે તો એમાં એને આપણે અપેક્ષાથી એમ કહીએ છીએ કે એ પરમાણુનું વિભાવ પરિણમન છે, પણ દરેક પરમાણુ અપેક્ષા તો ત્યાં શુદ્ધ જ છે. તો અહીંયા શુદ્ધ પરમાણુ જે અસ્થિકાય થવાની તાકાત વાળા છે તે તથા શુદ્ધ સિદ્ધ ભગવંતો એ બધું શુદ્ધ, તો એ મારાથી પર છે માટે હે છે. ઘણા માને છે કે અરે વિતરાગી શુદ્ધ દેવ ગુરુ તે શું પર કહેવાય? પર કહ્યું ને એટલે કેટલાકને તો વાત એ બેસતી નથી. પર એટલે સ્વ નથી તે બધું પર, જે સ્વ નથી તે બધું પર. તો પછી કેટલાકને એમ થાય પણ એ મારા છે ને, મારો જૈન ધર્મ છે તો એ મારા ભગદેવ થયા, મારા ભગવાન થયા એમ. તો કે છે કે ભાઈ મારાપણું તું કરે છે એમાં તારું કાંઈ નથી. તારા અસંખ્ય પ્રદેશ અને અનંત ગુણ એ તારી સત્તા, એ સિવાય બીજું કાંઈ તારું નથી. એ વાતનો સ્વીકાર કરીશ તો જ એનું લક્ષ્ય થશે અને નિર્મળ પરિણામ થશે. એટલે જ્યાં સુધી પરમાં મારાપણાનો ભાવ કરે ત્યાં સુધી જીવ પોતાના સ્વરૂપનો નિર્ણય કરી શકતો જ નથી. મારા ભગવાન, મારો ધર્મ, આમ જ્યાં સુધી એમાં પણ રોકાઈ રહે છે ત્યાં સુધી જે વિકલ્પમાં જ રહે છે ને પોતાનું જે શુદ્ધ સિદ્ધ સમાન જે અસ્તિત્વ જે છે એનું લક્ષ્ય થતું જ નથી. એટલે વિતરાગી દેવ પોતાને માટે એ ઉપકારી છે, એટલે એમના પ્રત્યે અહોભાવ પણ એને આવે છે. એ બધી વાત જુદી છે, પણ એ પોતાથી જુદા છે, એ ભિન્ન છે એવું ભેદ જ્ઞાન તો એને કરવું જ પડે. ગુરુદેવ એ વાત કરી રહ્યા છે. એમાં કઈ પર કયા એટલે કઈ એમને ખરાબ કહી દીધા એમ નથી. પર એટલે સ્વથી જુદા. વિતરાગી શુદ્ધ દેવ ગુરુ તે શું પર કહેવાય? ઘણાને એમ થાય. તો અહીં સ્પષ્ટ કહ્યું છે કે તે પર તો છે પણ હે પણ છે. હે એટલે એમનું લક્ષ્ય છોડવા જેવું છે. જ્યાં સુધી એમનું લક્ષ્ય કરીએ ત્યાં સુધી શુભભાવ થાય. સાચા દેવ ગુરુનું લક્ષ્ય જ્યાં સુધી કરીએ, ખાસ કરીને દેવનો વિચાર કરીએ, તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, અને ઘણા લોકો એમ જ કહે છે, સાધુ સાધ્વીઓ પણ અત્યારે વર્તમાનમાં જેટલાને પૂછીએ છીએ બધાને ધ્યાન વિશેનો કોઈ સ્પષ્ટ કન્સેપ્ટ નથી. તો એ કહે છે કે હા ધ્યાન કરીએ છીએ, ભગવાનનું ધ્યાન કરીએ છીએ. મોટા ભાગે 100% તો એમ જ કહે છે કે ભગવાનનું ધ્યાન કરીએ છીએ. અને ભગવાનનું ધ્યાન કરવાની વાત આવે એટલે બરાબર છે, એમ જ બધાને અંતરમાં છે. પણ એમ નથી, ભગવાનનું ધ્યાન કરી શકાતું નથી. ધ્યાન એટલે એકાગ્રતા, કેમ કે એ આપણાથી જુદા છે. એકાગ્રતા તો સ્વને વિશે જ થાય, પરને વિશે એકાગ્રતા નથી થતી. પણ પર સંબંધી પરને વિશે એકાગ્રતા જે કહીએ ભગવાનમાં એકાગ્રતા, તો એ પર સંબંધીનું જ્ઞાન એકાગ્રપણે થાય છે. એમાં એકાગ્ર થઈ જાય એટલે કે દ્વૈત ન રહે, બેપણું ન રહે એવું થઈ શકતું નથી. એમના આત્મા સાથે આ આત્મા એક રૂપ તદ્રૂપ થઈ જતો નથી. બંને એક રૂપ થઈ જતા નથી. એટલે એ અપેક્ષાથી આખો વિચાર કરવાનો છે. ભગવાન આપણે માટે પૂજ્ય છે,
અને એમનો અનંત ઉપકાર છે, એ બધી વાત બરાબર છે. અને એમનું લક્ષ્ય કરી અને એમની ભક્તિ કરતા કરતા, એમના સ્વરૂપનો વિચાર કરતા કરતા એમની એમને કહ્યું કે ભગવાન જેવું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ તારું છે, તો એનો નિર્ણય કરી અને પછી પોતા તરફ વળી જવાનું છે. એટલે દરેક વખતે જે કંઈ ધ્યાનની પ્રક્રિયા છે એમાં પણ એમ જ છે. રૂપસ ધ્યાનની અંદર પણ એમ છે ને પદસ ધ્યાનમાં પણ એમ જ છે. સામે જે પરમાત્મા બિરાજમાન નથી અને એમની પ્રતિમા છે, એમાં આપણે તીર્થંકર જે સિદ્ધ થઈ ગયા છે એમાં તીર્થંકર નો નિક્ષેપ કરવામાં આવ્યો છે. તો એને તીર્થંકર તરીકે આપણે જોઈએ છીએ કે સામે બિરાજમાન મહાવીર સ્વામી ભગવાન છે કે ઋષભદેવ ભગવાન છે. અને પછી એ રૂપને જોઈએ છીએ અને એમના સ્વરૂપને આપણે લક્ષ્યમાં લઈએ છીએ અને એનું ચિંતન કરીએ છીએ અને પછી એ જ સ્વરૂપ મારું છે એમ આગળ વધી અને રૂપસ ધ્યાન થાય છે. એટલે મંદિરમાં બેસીને આપણે રૂપસ ધ્યાન કરીએ છીએ અને એવી રીતે પદસ ધ્યાન કરીએ છીએ. તો સિદ્ધ ભગવાન પદ જે છે તો એમનું નામ લઈ અને આપણે એમને નમસ્કાર કરી અને એવું એ સિદ્ધનું સ્વરૂપ, એ સિદ્ધના સ્વરૂપને ચિંતનમાં લઈ અને એ સ્વરૂપ મારું છે એમ પદસ ધ્યાનમાંથી પણ સ્વ તરફ વળીએ છીએ. એટલે બંને સિદ્ધ ભગવાન અને તીર્થંકર ભગવાન, વિરેન્દ્ર ભગવાન, કેવળી પરમાત્મા એ બધાનું ધ્યાન કરીએ છીએ. તો એમાં છેવટે આગળ વધી અને પોતાના સ્વરૂપ તરફ આવવાનું છે. એ ન કરે અને માત્ર ભગવાનનું ધ્યાન કરું છું તો શુભભાવ છે, એને કારણે પુણ્યનો બંધ પડે, પણ પોતાના પરિણામ વિતરાગી પરિણામ થતા નથી. એટલે એ અપેક્ષાએ છેવટે ત્યાંથી લક્ષ્યને પોતા તરફ વાળવાનું છે એમ અહીંયા કહેવાનો આશય છે. એનો અર્થ એ છે કે એમનું પણ લક્ષ્ય છોડી અને સ્વ તરફ વળવાનું છે. જ્યાં સુધી એમનું લક્ષ્ય છોડતો નથી અને ત્યાં ને ત્યાં અટકીને રહ્યો છે ત્યાં સુધી જીવ શુભ ભાવમાં હોય છે. એટલે હે શબ્દને સમજવાનો છે. હે એટલે ખરાબ એવો અર્થ નથી થતો. હે એટલે જેમનું લક્ષ્ય છેવટે છોડવું એવો અર્થ થાય છે. તો અહીં સ્પષ્ટ કહ્યું છે કે તે પર તો છે પણ હે પણ છે. વળી જ્ઞાનીને શુભરાગ રૂપ વ્યવહાર રત્નત્રય હોય છે તે પણ હે છે. શુભરાગ રૂપ રત્નત્રય એટલે શુભ ભાવ રૂપ જે પરિણામ જે એના થઈ રહ્યા છે, સમ્યક દર્શનનો પુરુષાર્થ કરે છે, તો એ પણ એને માટે એ છોડવા લાયક છે. એ પણ હે છે. એટલું જ નહીં પણ નિર્મળ પરિણામ થયા છે અને પછી એને સ્મૃતિમાં લાવી અને ફરીથી એ એવા નિર્વિકલ્પ ધ્યાનનો પુરુષાર્થ કરે છે તો એ પણ થતું નથી. એ શુભભાવ થી વિશેષ કંઈ થતું નથી. અને જે પરિણામો પૂર્વે થઈ ગયા એને યાદ કરવાથી, એને સ્મૃતિમાં લેવાથી, રત્નત્રયના પરિણામને સ્મૃતિમાં લેવાથી પણ શુભભાવ જ છે. એથી શુદ્ધ ભાવ થતો નથી. શુદ્ધ ભાવમાં તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એ જ ઉપાદેય છે, એ જ લક્ષ કરવા લાયક છે. ઉપયોગને એ જ તરફ વાળવો જોઈએ. એટલે એ બધી વાતને અહીંયા ગુરુદેવે સાથે સમાવી દીધી છે કે એવા શુભ ભાવરૂપ જે કંઈ પોતાના પરિણામ, જે નિશ્ચય રત્નત્રયના પરિણામની સાથે જે છે તે પણ હે છે અને કેવળ શુદ્ધ આત્મા જ ઉપાદેય છે એમ વિકલ્પ સહિત માનવું, જાણવું તે વ્યવહાર સમ્યક જ્ઞાન છે. એમ વિકલ્પ સહિત માનવું, જાણવી, એવી શ્રદ્ધા કરવી એને વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. અને આખો પુરુષાર્થ જે નિશ્ચયથી જે થાય છે જ્યારે અને જે જ્ઞાન એ વખતે છે તે એટલે કે નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માની અનુભૂતિ થાય છે અને જ્ઞાન થાય છે, એ નિશ્ચય સમ્યક જ્ઞાન છે. આગળ હવે કહીએ. ગુરુદેવ કહે છે કે 7 તત્વોમાં જીવ તત્વ તે અવિકારી જ્ઞાતા દ્રષ્ટા તત્વ છે. તે પુણ્ય પાપથી નથી અને જીવને લીધે નથી. અહીંયા નથી શબ્દ બીજો એક આવવો જોઈએ. જ્ઞાતા દ્રષ્ટા તત્વ જે છે તે પુણ્ય પાપથી નથી અને જીવને લીધે પુણ્ય પાપો નથી એમ હોય. જીવને લીધે પુણ્ય પાપ પણ નથી ને પુણ્ય પાપથી જીવ નથી. એટલે એક શબ્દ અહીંયા રીતે હોવું જોઈએ. અને પછી અહીંયા એમ છે કે પુણ્ય પાપો, આશ્રવ, બંધ, મોક્ષ આ બધા જે 7 લઈએ છીએ તો એ 7 પર્યાય રૂપે છે. જીવ અજીવ સિવાય 9 પદાર્થ લઈએ ત્યારે, અથવા તો 7 તત્વ લઈએ તો પુણ્ય પાપ સિવાયના બી એ બાકી બીજા બધા છે, સંવર, નિજરા, મોક્ષ, આશ્રવ, બંધ આ બધા જે છે તો એના બધાના લક્ષણ જુદા જુદા છે. તો કે છે કે 7 લક્ષણ ભિન્ન ભિન્ન છે.
એ જીવથી જુદા છે ને જીવને કારણે નથી. એટલે જીવ તત્વ જે છે એ જ્ઞાતા દ્રષ્ટા તત્વ છે, એ જાણવા દેખવા વાળું તત્વ છે, અને એનાથી એ પુણ્ય પાપને કારણે નથી ને એનાથી પુણ્ય પાપ નથી. અને એવી જ રીતે એ બીજા બધા તત્વ જે છે એ પણ એવી જ રીતે એનાથી જુદા છે, એ બધી પર્યાય રૂપ છે, અને બધા સાથે સાતના લક્ષણ જુદા જુદા છે, ભિન્ન ભિન્ન લક્ષણ છે. પુણ્ય પાપ તે આશ્રવ છે, બંધ પણ છે. એટલે પુણ્ય પાપને આશ્રવ અને બંધમાં બંનેમાં આપણે સમાવીએ છીએ. અને તેને લીધે સંવર નિજરા તત્વ નથી. એક તત્વને કારણે બીજું તત્વ નથી. એટલે આ સંવર તત્વ અપેક્ષાએ એટલા માટે 7 તત્વ કહેવામાં આવે છે. તત્વ અપેક્ષાએ 7 તત્વ કહેવામાં આવે છે. એટલે આશ્રવમાં આ પુણ્ય પાપ આવી જાય છે તો પછી, અને બંધમાં પણ એને આપણે લઈએ છીએ તો એમ 9 પદાર્થ કહેવામાં આવ્યા છે. તો એક તત્વ બીજા તત્વને કારણે નથી. એ દરેક તત્વો ભિન્ન ભિન્ન છે. સંવરને લીધે આ બંધ નથી કે મોક્ષ નથી કે નથી. બંધ તત્વ જુદું બંધ તત્વ જ છે, મોક્ષ તત્વ જુદું મોક્ષ તત્વ જ છે. એ બધા પર્યાય રૂપે છે. એ બધી પર્યાય જુદી જુદી છે. બધાના લક્ષણ પણ એ પર્યાયના જુદા જુદા છે. એનો વિસ્તાર પણ એ જ રીતે કરવામાં આવે છે. એના આખા એક તત્વ ઉપર આખા અધિકાર છે. સમયસારની અંદર બધા એ રીતે અધિકાર છે. સંવર અધિકાર, નિજરા અધિકાર. એટલે એ ઉપરથી આપણને સ્પષ્ટ છે કે એ બધા ભિન્ન છે. તો કે છે કે તેને લીધે સંવર નિજરા તત્વ નથી, બંધ છે તો એને લીધે નથી. વળી જીવ તત્વને લઈને સંવર નિજરા તત્વ નથી. જીવ તત્વને લઈને સંવર નિજરા તત્વ નથી. કેમ કે જીવ તત્વ તો ત્રિકાળ શુદ્ધ તત્વ જ છે. આ તો બધું સંવર ને નિજરા જે છે એમાં તો બે વાત ભેગી થાય ત્યારે સંવર ને નિજરાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. કેમ કે જીવ તો નિત્ય છે અને સંવર નિજરા અનિત્ય છે. આ પર્યાય રૂપે છે. પેલું તો તત્વ જે છે તે ત્રિકાળ શુદ્ધ એમ છે. પણ એ મોક્ષ તત્વ જેટલું પણ જીવ તત્વ નથી. કોઈને એમ થાય કે મોક્ષ તત્વ તો બરાબર છે ને, એ તો શુદ્ધ છે ને, પણ હા, પણ એ પણ પર્યાય રૂપે છે. એટલે જ્યાં સુધી એવી શુદ્ધ પર્યાય નથી થઈ ત્યાં સુધી ક્યાં મોક્ષ તત્વ છે. છતાંય જીવ તત્વ તો છે. સંસાર પર્યાયમાં જીવ તત્વ તો છે જ ને. મોક્ષ તો એ પર્યાય રૂપે છે. એટલે જીવ તત્વ તો નિત્ય શુદ્ધ છે. એટલે મોક્ષ તત્વ જે છે એટલું પણ જીવ તત્વ નથી. જ્યાં સુધી સંસાર પર્યાય છે ત્યારે પણ જીવ તત્વ છે અને મોક્ષ તત્વ નથી. એટલે એ ઉપરથી ખ્યાલ આવે છે કે મોક્ષ તત્વ જેટલું પણ જીવ તત્વ નથી, એથી પણ વિશેષ છે. ને એકલો નિત્ય શુદ્ધ જીવ તે ઉપાદેય છે. વિકલ્પ સહિત જ્ઞાનમાં આવું નક્કી કરે. આ જે પર્યાય છે એ ઉપાદેય નથી એમ અહીંયા ગુરુદેવે સમજાવ્યું. આપણે અપેક્ષાથી એમ કહીએ છીએ કે સંવર, નિર્જરા અને મોક્ષ એ ઉપાદેય છે, પણ એ અપેક્ષાથી વાત કરવામાં આવે. એ વ્યવહારના એના કથન છે. વાસ્તવમાં ઉપાદેય તો પોતાનું શુદ્ધ જીવ તત્વ જ છે. હવે આગળ કહે છે કે સારું કરવું છે તેનો અર્થ એ થયો કે સારું કરનારો કાયમ ટકનારો એક છે, અને નરસું અનિત્ય પર્યાયમાં છે તે સ્વથી ટળી શકે છે. સારું કરવું છે એટલે સારું થતું હોય ત્યારે ને, અને બીજું સારું કરનારો હોવો જોઈએ. અને પછી એ સારું કરનારો અત્યારે સારું કરવા ઈચ્છે છે તો અત્યારે એને સારું નથી, અને સારું કરવું છે તો સારું કરી શકે છે. એ બે વાતનો નિર્ણય થાય છે. એટલે એનો અર્થ એ થયો કે પોતે શુદ્ધ ત્રિકાળ શુદ્ધ જ છે અને પોતે પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરી શકે છે. અને અત્યારે પણ એ તો શુદ્ધ જ છે. એટલે કાયમ ટકનારો છે. જો અત્યારે એ શુદ્ધ ન હોત તો પછી શુદ્ધતા પ્રગટ ક્યાંથી કરત. અને એ વાત આપણને સમયસારની 11મી ગાથામાંથી પ્રાપ્ત થાય છે. એ જ મૂળભૂત આધાર છે. જૈન દર્શનના આધારભૂત એ ગાથા છે કે અત્યારે વર્તમાનમાં પણ જીવ તત્વ શુદ્ધ જ છે. એની સાથે રહેલી મલિનતા એનાથી જુદી છે, એ બહાર છે, પર્યાયમાં છે, એ એનામાં નથી. એટલે એ સારું કરનારો, એ કાયમ ટકનારો એક છે. અને નરસુદ જે કહીએ છીએ આપણે, તો મલિનતા જે કહીએ છીએ એ અનિત્ય છે, એ પર્યાયમાં છે. અને એ જે શુદ્ધ પોતે છે એનાથી જે ટળી શકે. એટલે શુદ્ધનો સ્વીકાર કરે એટલે આપોઆપ પેલી મલિનતા ચાલી જાય છે. શુદ્ધનો સ્વીકાર કરી અને શુદ્ધ ભાવે થવાનું છે. એટલે કહે છે કે તે સ્વથી ટળી શકે છે, અને એ વિભાવ રૂપ પૂર્ણ પાપ આશ્રવ બંધ
તત્વ છે અને તેમાં જળ કર્મ નિમિત્ત પણ છે. એટલે એ બધા જે તત્વ કહેવામાં આવ્યા એ બધા પર્યાય રૂપે છે અને એ થાય છે જે આશ્રવ બંધ વગેરે જે થાય છે તો એમાં જળ કર્મ છે એ નિમિત્ત કારણ છે. ખરેખર તો જીવ એવા ભાવ કરી અને એ પુણ્ય પાપ આશ્રવ બંધ કરે છે. આગળ કહે છે કે સંસારનું કારણ પુણ્ય પાપ આશ્રવ બંધ તત્વ છે. મોક્ષનું કારણ સંવર નિજરા તત્વ છે. તેને જુદા જુદા જાણવા, જો અહીંયા કારણ તરીકે લીધું છે, ઉપાદેય તરીકે નથી લીધું. સંસારનું કારણ પુણ્ય પાપ આશ્રવ બંધ તત્વ છે અને મોક્ષનું કારણ સંવર નિજરા તત્વ છે. તેને જુદા જુદા જાણવા અને અન્ય અશુદ્ધ તથા શુદ્ધ જીવ અને અજીવ ઉપાદેય નથી. એટલે અહીંયા જરાક સમજવા જેવું છે. શુદ્ધ જીવ એમ નથી લેવાનું. પોતાનું શુદ્ધ તત્વ શુદ્ધ જીવ તો ઉપાદેય છે, પણ બીજા જે હોય તે ઉપાદેય નથી એમ લેવું છે. અન્ય અશુદ્ધ તથા શુદ્ધ જીવ અને અજીવ ઉપાદેય નથી. એટલે અહીંયા શુદ્ધ તથા શુદ્ધ પછી એક અલ્પ વિરામ મૂકવાનું અને પછી વાંચવાનું કે જીવ અને અજીવ ઉપાદેય નથી, પણ નિજ શુદ્ધ આત્મા જ એક ઉપાદેય છે એમ બરાબર નક્કી કરવું. તેમાં જે આ હે અને આ ઉપાદેય એવા બે ભાગલા પાડવા તે વ્યવહાર સમ્યક જ્ઞાન છે. ઉપાદેય અને હે એવા ભાગ તો સ્વવિકલ્પ દશામાં એને પાડવા જ પડે, એવો નિર્ણય તો કરવો જ પડે અને એટલા માટે એને વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું છે. અને તે વ્યવહારનો પણ વિકલ્પ તોડી એટલે પછી એ વિકલ્પને છોડી અને સ્વસન્મુખ થઈ એકલા શુદ્ધ જ્ઞાયકનો નિર્વિકલ્પ અનુભવ કરવો તે નિશ્ચય સમ્યક જ્ઞાન છે. તો આ તે વ્યવહાર સમ્યક જ્ઞાન અને નિશ્ચય સમ્યક જ્ઞાનની વાત ગુરુદેવે કરી. હવે આગળ વિસ્તારમાં કહે છે કે વિકલ્પ દ્વારા રાગ રહિત કે સહિત બે વાત થાય ને. વિકલ્પ દ્વારા રાગ સહિત સ્વ પર તત્વાર્થોના નિર્ણયનું પણ જેને ઠેકાણું ન હોય તેને તો નિશ્ચયનું ભાન થઈ શકે જ નહીં. વિકલ્પ દ્વારા એ રાગ રહિત થઈ સ્વ પર તત્વનો નિર્ણય કરે, રાગ રહિત સ્વ પર તત્વ છે એવું જ્યારે નિર્ણય કરે તો આગળ મોક્ષ માર્ગમાં એ પદાર્પણ કરે. પણ હજી તો કહે છે કે વિકલ્પ દ્વારા રાગ સહિત, પોતાને હજી રાગ હોય છતાં પણ રાગ સહિત પણ સ્વ પર તત્વાર્થોના નિર્ણયનું પણ જેને ઠેકાણું ન હોય તેને તો નિશ્ચયનું ભાન થઈ શકે જ નહીં. વ્યવહાર સમ્યક જ્ઞાનથી નિશ્ચય સમ્યક જ્ઞાન થવા યોગ્ય છે એમ બોલાય છે, છતાં તેનાથી સ્વસન્મુખ નિશ્ચય જ્ઞાન થતું નથી. પણ યથાર્થ નિશ્ચય દ્વારા વિકલ્પ તોડી સ્વસન્મુખ નિશ્ચય જ્ઞાન પ્રગટ કરે તો સવિકલ્પ વ્યવહાર જ્ઞાનને નિમિત્ત સાધન કહેવાય છે. અને આપણે ટીકાની અંદર એ વાત રીતે સમજ્યા છીએ કે ભૂત નૈગમ નયથી એને વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવામાં આવે, કેમ કે પહેલા એ વિકલ્પ એવો હોય છે. એટલે એ જ વાત ગુરુદેવ અહીંયા સમજાવી રહ્યા છે કે સ્વસન્મુખ નિશ્ચય જ્ઞાન એ વિકલ્પ દ્વારા થતું નથી, પરંતુ એ વિકલ્પને છોડી અને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે ત્યારે નિશ્ચય સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. એટલે કે છે કે વ્યવહાર સમ્યક જ્ઞાનથી નિશ્ચય સમ્યક જ્ઞાન થવા યોગ્ય છે એમ બોલાય છે, એને સાધક કહેવામાં આવે છે. વ્યવહાર સમ્યક જ્ઞાનને એ ટીકામાં આપણે વાત આવી, પણ ખરેખર એ સાધક કઈ અપેક્ષાથી કહેવાય છે કે એ નિશ્ચય સમ્યક જ્ઞાન પ્રગટ કરે છે તો એ પહેલા એને એવો વ્યવહાર હોય છે, એટલે એને આરોપથી કહેવામાં આવે છે. વ્યવહાર પણ એ કહેવાય ત્યારે પણ એ આરોપથી કહેવામાં આવે છે, કેમ કે એ નિમિત્ત કારણ છે અને એ નિમિત્ત કારણ છે એ ઉચિત નિમિત્ત કારણ છે. એટલે વ્યવહાર સમ્યક જ્ઞાનથી નિશ્ચય સમ્યક જ્ઞાન થવા યોગ્ય છે એમ બોલાય છે, છતાં તેનાથી સ્વસન્મુખ નિશ્ચય જ્ઞાન થતું નથી, પણ
યથાર્થ નિશ્ચય દ્વારા જે વિકલ્પ હતો એ વિકલ્પને છોડીને તોડીને સ્વસન્મુખ ઉપયોગ વળે છે ત્યારે એ નિશ્ચય જ્ઞાન પ્રગટ કરે તો પછી પેલું સવિકલ્પ વ્યવહાર હતો, સવિકલ્પ વ્યવહાર જ્ઞાન એને નિમિત્ત સાધન કહેવાય છે. શુદ્ધ સ્વદ્રવ્યના આશ્રયે સમ્યક જ્ઞાન થયું ત્યારે આરોપથી વ્યવહાર જ્ઞાનને કારણ કહેવાય છે. અને ગુરુદેવ અહીંયા કહે છે કે અહીં પાઠ તો રાગ સહિત જ્ઞાનથી, અહીંયા પાઠમાં કહે છે કે અહીં પાઠ તો રાગ સહિત જ્ઞાનથી પ્રાપ્ત થવા યોગ્ય નિશ્ચય જ્ઞાન એમ છે, પણ અર્થ એમ નથી. વાસ્તવિક તત્વનો પક્ષપાત છોડી અને વિચાર કરવાનો જેને અવસર નથી તેઓ માત્ર શબ્દો પકડી અને તત્વનો વિરોધ કરે છે. બે વાત સાથે કરી દીધી ગુરુએ. એક તો અહીંયા પાઠમાં મૂળ વાતમાં જે કહ્યું છે કે અહીં પાઠ તો રાગ સહિત જ્ઞાનથી પ્રાપ્ત થવા યોગ્ય નિશ્ચય જ્ઞાન એમ છે, કેમ કે એ વખતે હજી એને રાગ હોય છે એટલે શુભભાવ સહિત એમ કહ્યું છે, પણ એનો અર્થ એમ નથી, કેમ કે એ વખતે એનો શુભભાવ તો હોય જ. અરે ચોથું ગુણસ્થાન આવ્યું હોય તો શુભભાવ તો હોય, એટલે પાઠમાં તો એમ જ વાત આવે. એ વખતે તો એને શુભભાવ છે જ, જે પુરુષાર્થ કરી રહ્યો છે એને શુભભાવ તો છે જ. જે વખતે એને એ નિર્ણય થાય છે એ વખતે પણ શુભભાવ તો છે, એટલે પાઠમાં તો એમ છે. પણ એનો અર્થ એમ નથી કે શુભભાવથી સાચો નિર્ણય થાય છે, એમ નથી. ગુરુદેવનું કહેવું અહીંયા એમ છે, એનો અર્થ એમ નથી. અર્થ એનો એમ છે કે એ વખતે એને શુભભાવ હતો અને નિર્ણય જે કર્યો એ સાચો નિર્ણય કર્યો, એટલે એ વાત અહીંયા વાત કરી. અને પછી બીજી વાત આગળ કહે છે અહીંયા કે વાસ્તવિક તત્વનો પક્ષપાત છોડીને વિચાર કરવાનો જેને અવસર નથી, એટલે વાસ્તવિક વસ્તુ શું છે એને જે સમજવાનો પણ જેને અવસર નથી, એને એનો વિચાર કરતા નથી, એવો માત્ર પછી શબ્દને પકડીને તત્વનો વિરોધ કરે છે. કે જો અહીંયા કહ્યું શુભભાવથી થાય એમ કહ્યું, એમ પછી કરે ને એટલા માટે વાત કરી છે ગુરુદેવે, સ્પષ્ટતા કરી છે. સ્વતંત્ર સ્વ આશ્રય વસ્તુ સમજ્યા વિના વ્યવહારનો વિવેક આવે નહીં, એટલે કે સાચો વ્યવહાર હોય નહીં. સ્વતંત્ર સ્વ આશ્રય વસ્તુ સમજ્યા વિના વ્યવહારનો વિવેક આવે નહીં. આ વ્યવહાર છે એમ જાણી વ્યવહારનો નકાર કરનાર નિશ્ચય જાગ્યા વિના વ્યવહારને વ્યવહાર કરશે કોણ? આ વ્યવહાર છે એમ જે કે નિશ્ચય તો પ્રગટ્યો નથી અને એનો નકાર કરશે તો એ ક્યાં જશે, ક્યાં ઉભો રહેશે? એ વ્યવહાર કહી શકશે નહીં, કેમ કે નિશ્ચય પછી વ્યવહારની વાત ખબર પડે છે કે આ વ્યવહાર હતો. જ્યાં સુધી નિર્મળ પરિણામ થયા જ નથી ત્યાં સુધી એ નિમિત્ત કારણ કોની ઉપર ઢોળશે, એનો ઉપચાર કોની ઉપર કરશે? નિશ્ચય સ્વસન્મુખ થતા પહેલા સ્વદ્રવ્ય નવતત્વ વગેરેનું સ્વરૂપ નક્કી કરનાર વિકલ્પરૂપ વ્યવહાર જ્ઞાન હોય છે અને હોવું જોઈએ. એ વિના પોતાના સ્વરૂપનો નિર્ણય થઈ શકતો નથી. પણ તે વ્યવહાર સમ્યક જ્ઞાન એવું નામ તો નિશ્ચય સમ્યક જ્ઞાન થતા જ કહેવાય છે. ત્યાં સુધી એવું નિશ્ચય સમ્યક જ્ઞાન નથી થયું ત્યાં સુધી ભલે એને શાસ્ત્ર દ્વારા બધું જાણ્યું હોય, સ્વદ્રવ્ય નવતત્વ બધું એનું સ્વરૂપ બરાબર જાણ્યું હોય, છતાં પણ એને વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવાતું નથી. નિશ્ચય સમ્યક જ્ઞાન થાય ત્યારે જ એને વ્યવહાર એવું નામ આપવામાં આવે છે. વ્યવહાર પ્રથમ કહેવાતો નથી, કેમ કે એકલો વ્યવહાર તો અનાદિ અજ્ઞાન રૂપ જ છે. એકલો વ્યવહાર તો અનાદિ અજ્ઞાન રૂપ છે જ, એટલે અત્યારે પણ એવો વ્યવહાર તો આપણને છે, આપણે જાણીએ છીએ. પણ નિશ્ચય જ્યાં સુધી નથી ત્યાં સુધી એને વ્યવહાર કહેવાય નહીં. જીવોએ ઘણીવાર એવો શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે એટલે એવો વ્યવહાર તો છે, પણ એ અનાદિથી એવું ચાલ્યું આવે છે, છતાં પણ એ અજ્ઞાન રૂપ જ રહ્યું છે, કેમ કે અનુભૂતિ થઈ નથી ત્યાં સુધી એ અજ્ઞાન રૂપ જ છે. પ્રથમ વસ્તુ જ્ઞાયક અનંત ગુણનો પિંડ છે. તેની એક સમયની જ્ઞાન પર્યાયની તાકાત સ્વતંત્ર છ દ્રવ્યને જાણવાની છે. તે જાણી સ્વદ્રવ્યને ઉપાદેય માની ત્રણ શલ્ય રહિત નિર્વિકલ્પ સ્વસન્મુખ થાય તો વ્યવહાર જ્ઞાનને સમ્યક એવો ઉપચાર આવે. એટલે કે એમ જ્યારે એ શલ્ય રહિત ત્રણ પ્રકારના શલ્ય રહિત
નિર્વિકલ્પ સ્વસન્મુખ થાય ત્યારે એને નિશ્ચયથી સમ્યક જ્ઞાન થાય ત્યારે પેલું બધું જે જાણ્યું હતું, ચોદ્રવ્ય નવ તત્વની સાચી શ્રદ્ધા જે કરી હતી એને જાણ્યું હતું સવિકલ્પ દશામાં, એને પછી એને વ્યવહાર કહેવાય, એટલે વ્યવહાર સમ્યક જ્ઞાન કહેવાય. તો એની ઉપર એવો ઉપચાર આવે. તો આ શલ્યની વાત કરી, 3 શલ્યની. તો હવે 3 શલ્ય વિશે ગુરુદેવ વાત કરે છે કે માયા શલ્ય, જે પૂજ્ય બ્રહ્મદેવજીએ જે ટીકામાં લીધું છે એ વાત અહીંયા ગુરુદેવ સમજાવે છે કે રાગવશ પર સ્ત્રીની વાંછા, પરને મારવા વગેરેની વાંછા, તે એ ભૂંડા ભાવને કોઈ જાણતું નથી એમ જાણી પાપ ભાવ સેવે છે, તે માયા શલ્યવાન છે. ખરેખર તો એ માયાને કારણે એ બીજાને છેતરે છે એના કરતા પોતે પોતાને જ છેતરે છે. જે માયા અંદરમાં જે રીતે કરે છે તો એમાં બીજાને તો શું એ છેતરે, પોતાને જે છેતરે છે. એટલે પોતે પોતાના સ્વભાવ ભાવે પછી થઈ શકતો જ નથી. માયા કર્યા જ કરે, કર્યા જ કરશે તો ક્યારે પોતે, એટલે ઉલટો એ પોતે પોતાને નુકસાન કરી રહ્યો છે. અને જેને એવા માયા ભાવ સેવવાની એવી ટેવ પડી જાય છે, વાતમાં બધી વાતમાં માયાચાર જ કરી રહ્યો છે દરેક વસ્તુમાં, તો પછી એ પોતાનું જે શુદ્ધ તત્વ જે છે એનું તો એને લક્ષ થઈ શકશે જ નહીં. પણ અહીંયા તો બીજી રીતે વાત લીધી છે, વ્યવહારથી આખી વાત માયા શલ્ય સમજાવી છે. તો કે એવા ભાવને કોઈ જાણતું નથી એમ જાણી અને પાપ ભાવ સેવે કે બીજાને ક્યાં ખબર પડે છે, તો તે એવા માયા શલ્યવાન છે. એ માયા શલ્યવાન છે અને તે નિશલ્ય નિજ શુદ્ધ આત્મા ચિદાનંદ જ્ઞાયક નિરાકુળ આનંદ રૂપી એક લક્ષણનો ધરનાર છે. તેના સુખ અમૃત રૂપી નિર્મળ જળથી પોતાના ચિત્તની શુદ્ધિ કરતો નથી અને શલ્યરૂપી મલિન ચિત્તને અતિન્દ્રિય નિર્મળ જ્ઞાન આનંદ અમૃત જળથી ધોઈ અને શુદ્ધ કરતો નથી. જો અહીંયા એક જગ્યાએ અહીંયા પૂર્ણવિરામ મૂક્યું છે ને, એ પૂર્ણવિરામની જગ્યાએ અલ્પવિરામ જોઈએ. એક લક્ષણનો ધરનાર છે એમ જે કરીશ ત્યાં અલ્પવિરામ જોઈએ. તો ફરીથી વાંચીએ અહીંયા આખી વાતને. માયાશલ્યમાં રાગવશ પર સ્ત્રીની વાંછા, પરને મારવા વગેરેની વાંછા, તે ભૂંડા ભાવને કોઈ જાણતું નથી એમ જાણી પાપ ભાવ સેવે છે, તે માયાશલ્યવાન છે. અહીંયા અલ્પવિરામ જોઈએ. પછી આગળ કહે છે કે તે નિશલ્ય નિજ શુદ્ધાત્મા ચિદાનંદ જ્ઞાયક નિરાકુળ આનંદ રૂપી એક લક્ષણનો ધરનાર છે. તેના સુખ અમૃત રૂપી નિર્મળ જળથી પોતાના ચિત્તની શુદ્ધિ કરતો નથી. એટલે એવો માયાશલ્યવાન એટલા માટે છે કે પોતાનું સ્વરૂપ તો નિશલ્ય છે, પોતાનો નિજ આત્મા શુદ્ધ આત્મા છે, એવા ચિદાનંદ જ્ઞાયક નિરાકુળ આનંદ રૂપી એક લક્ષણનો ધરનાર છે. ત્યાં પછી અલ્પવિરામ જોઈએ. તેના સુખ અમૃત રૂપી નિર્મળ જળથી પોતાના ચિત્તની શુદ્ધિ કરતો નથી. એટલે કે એ માયા ભાવને છોડતો નથી. ટૂંકમાં તો એ કહેવું છે. અને એ છોડી શકે. કઈ રીતે છોડી શકે? તો કે પોતાના ચિત્તમાં શુદ્ધ ચિદાનંદ પોતે જ્ઞાયક છે, ભગવાન આત્મા છે એવો નિર્ણય કરી અને એ શલ્યને છોડી શકે છે, પણ એવી ચિત્તની શુદ્ધિ કરતો નથી. શલ્યરૂપી મલિન ચિત્તને અતિન્દ્રિય નિર્મળ જ્ઞાન આનંદ અમૃત જળથી ધોઈ અને શુદ્ધ કરતો નથી. અને પછી શું છે બીજું કે અમે બ્રહ્મચારી ત્યાગી છીએ, વૃત્તિ પડીમાં ધારી છીએ, મુનિ છીએ, અમારા દોષને કોઈ જાણતું નથી એમ માની અને દંભરૂપ મલિન ચિત્ત ધારણ કરી બગલા જેવા વેશને ધારણ કરી જે લોકોને પ્રસન્ન કરે છે તે માયા શલ્ય છે. આગળ કહે છે કે જેમ શરીરમાં લોઢાના બાણનું શલ્ય ભરાયેલું પડ્યું હોય, તેને ન કાઢે તો અંદર સડો થાય અને દુઃખી થાય, તેમ નિર્મળ જ્ઞાયક સ્વભાવનો અજ્ઞાની માયાશલ્યથી ધર્મના નામે પોતાના આત્માને ઠગે છે. ખરેખર પોતાના આત્માને ઠગે છે અને મિથ્યાત્વ આદિ ભવરોગથી દુઃખી થાય છે. તો માયાશલ્યની વાત કરી. હવે બીજું મિથ્યા દર્શન શલ્ય છે, એને વિશે કહે છે કે પોતાનું નિરંજન નિર્દોષ શુદ્ધ પરમાત્મા સ્વરૂપ છે, પોતે પરમાત્મા સ્વરૂપ છે, તે જ પુણ્ય પાપની રુચિ રહિતપણે ઉપાદેય છે.
એવી વિતરાગ રુચિરૂપ જે સમ્યક્ત્વ છે એનાથી વિપરીત, એનાથી વિરુદ્ધ લક્ષણનો ધારક જે કોઈ છે તેને મિથ્યા દર્શન સલ્લે છે. આ મિથ્યાત્વ એ એક સલ્લે છે. મિથ્યા દર્શન એટલે મિથ્યા શ્રદ્ધા એ મોટામાં મોટું સલ્લે છે, મોટામાં મોટું પાપ છે. અને પોતાનું જે સ્વરૂપ જે છે અને એનું જે લક્ષણ છે એનાથી વિપરીત કાંઈ પણ શ્રદ્ધા કરી રહ્યો છે એ મિથ્યા સલ્લે છે અને એ છોડવા લાયક છે. એટલે ત્રણ શલ્ય રહિત, ત્રણેય શલ્ય રહિત પોતે જે માન્યતા કરે છે પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપની, ત્યારે એને વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. તો આ એ દિવસનું અહીંયા પ્રવચન પૂરું થયું. હવે આ મિથ્યાશલ્ય વિશે આગળના પ્રવચનની અંદર વધારે વિસ્તારપૂર્વક ગુરુદેવ વાત લે છે. નિદાન શલ્યની પણ આગળ વાત આવશે. તો એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.